માંડવી ખાતેથી ભગવાન વિઠ્ઠલનાથજીનો 216મો વરઘોડો નીકળ્યો હતો। વડોદરામાં આજે દેવપોઢી 11ના દિવસે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો। આ વરઘોડો દર વર્ષે પરંપરા અનુસાર માંડવી ગેટમાંથી પસાર થતો હોય છે। વડોદરાના પૌરાણિક વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમભાઈ વ્યાસે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે 1866માં વિઠ્ઠલ મંદિરમાં ભગવાન બિરાજમાન થયા છે। મંદિરમાં પુષ્ટિ માર્ગીય ઉત્સવનો ઉજવવામાં આવે છે। દેવપોઢી અને દેવઉઠી 11એ વરઘોડો નીકળે છે તે પાછળનો એક રાજવી પરિવારનો નિર્ણય ખૂબ જ સરાહનીય છે। વર્ષો પહેલા શ્રદ્ધાળુઓ પંઢરપુર જતા હતા ત્યારે વડોદરામાં આ પ્રકારે વાહન વ્યવહારની સુવિધા ન હતી, જેથી તેમણે વિઠ્ઠલનાથજીની સ્થાપના કરી હતી। તે બાદ વરઘોડો નીકળ્યો તેમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય છે। જે તે સમયે શ્રદ્ધાળુઓ પંઢરપુર જઈ શકતા નહોતા અને હાલમાં જઈ શકતા નથી તેવા મહારાષ્ટ્રીયન સમાજ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા। ભગવાન વિઠ્ઠલનાથજીની પૂજા અર્ચના આરતી કર્યા બાદ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આ વરઘોડો માંડવી, MG રોડ, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, રાવપુરા ટાવર, કોઠી 4 રસ્તા થઈને કીર્તિ મંદિર ખાતે હરિહરનું મિલન થશે અને સાંજે ભગવાન નિજ મંદિરમાં પરત ફરશે।